अगर समाचार में बात करिए तो મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે શકાય કે મહેસાણામાં કાગળ ઉપર કુટુંબ નિયોજનનો ઓપરેશનનો મામલો સામે આવ્યો છે, જેમાં તપાસ માટે 3 સભ્યોની તપાસ સમિતિ નિમાઈ હતી। સાથે જ કહી શકાય કે તપાસ કમિટીએ અહેવાલ સુપ્રત કર્યો છે અને જેમાં 16 જેટલા ફિમેલ હેલ્થ વર્કરોના નિવેદન લેવામાં આવ્યા હતા। તો 16 ફિમેલ હેલ્થ વર્કરે ખોટા ડેટા આપ્યા હતા। 567 જેટલા ઓપરેશન કાગળ પર થયા છે। હેલ્થ વર્કર સામે આગામી સમયમાં પગલાં લેવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે। તો મહેસાણામાં કાગળ પર કુટુંબ નિયોજન ઓપરેશનનો મામલો, જેમાં તપાસ માટે 3 જેટલા સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી। આ કમિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને જેમાં 16 જેટલા ફિમેલ હેલ્થ વર્કરોના નિવેદન લેવામાં આવ્યા હતા। સાથે જ કહી શકાય કે 16 જેટલા ફિમેલ હેલ્થ વર્કરે ખોટા ડેટા આપ્યા છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। તો હેલ્થ વર્કર સામે આગામી સમયમાં પગલાં પણ ભરવામાં આવશે। 567 જેટલા ઓપરેશન માત્ર ને માત્ર કાગળ પર કરવામાં આવ્યા છે। તો 16 જેટલા ફિમેલ હેલ્થ વર્કરને ખોટા ડેટા આપ્યા હતા, જેમાં હેલ્થ વર્કર સામે આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરાશે। મહેસાણામાં કાગળ પર કુટુંબ નિયોજન ઓપરેશનનો મામલો, જેમાં તપાસ માટે 3 સભ્યોની તપાસ સમિતિ નિમાઈ હતી। તો બીજી તરફ તપાસ કમિટીના અહેવાલ સુપ્રીત કર્યો હતો, જેમાં 16 જેટલા ફિમેલ હેલ્થ વર્કરોના નિવેદનો સામે આવ્યા છે। તો નિવેદન લેવામાં આવ્યા હતા અને જેમાં 16 જેટલા ફિમેલ હેલ્થ વર્કરે ખોટા ડેટા આપ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું।